સુરતમાં જન્મદિવસની અનોખી રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે લોકો ઉજવણી કરતા થયા છે। તે સુરતના ડુમ્મસ વિસ્તારના સામાજિક આગેવાન અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા દીપક ઇજારદારના પુત્ર ધ્યેયના 19મા જન્મદિવસની ઉજવણીને લઈને સિવિલમાં ગરીબ દર્દીઓને કીટ વિતરણ કરી ખરા અર્થમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે દીપકભાઈએ પુત્રનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો। દાનવીરોના શહેર સુરત શહેરમાં આવે દરેક ખુશી હોય કે દુઃખના સમયે લોકો દાન કરવામાં આગળ રહેતા હોય છે। તેમાં પણ જન્મદિવસની ઉજવણી તો સુરતીઓ મોટાભાગે હાલમાં સેવકીય કાર્યો દ્વારા જ કરતા હોય છે। તે સુરતના ડુમ્મસ સુલતાનાબાદ ખાતે રહેતા અને સામાજિક આગેવાન અને સેવાકીય પ્રવૃત્તિઓમાં હર હંમેશ અગ્રેસર રહેતા દીપકભાઈ ઇજારદારના પુત્ર ધ્યેય ઇજારદારના 19મા જન્મદિવસ નિમિત્તે આજે સામાજિક સેવાના એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 1200 જેટલા ગરીબ દર્દીઓને ધ્યેય ઇજારદારના જન્મદિવસની ઉજવણીને લઈને અનાજ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું, જે અંગે મીડિયાને વધુ માહિતી અપાઈ હતી। હું દીપક ઇજારદાર, સુલતાનાબાદ, ડુમ્મસ, ભીમપોર, ગવિયર મગદલાનો સૌથી પહેલો રિયલ એસ્ટેટ ડેવલપર આજે મારા પુત્રની 19મી વર્ષગાંઠ છે। ધ્યેય દીપક ઇજારદારની બાજુમાં બેઠેલા છે, એમની 19મી વર્ષગાંઠ છે। કોઈ અનોખી રીતે ઉજવવાનો મેં પ્લાન કર્યો અને ભલે 15 લાખ જાય પણ આ વખતે નક્કી કર્યું કે પૈસા એમ ઉડાવવા નથી અને તેની જગ્યાએ સિવિલના 1200 પેશન્ટ એ લોકોને દરેક પેશન્ટોને 1000 રૂપિયાવાળી કીટ, એની સાથે સરસ મજાનો મોટો બાથ ટોવેલ અને એની સાથે એક સાડી આપવાનું નક્કી કર્યું અને તેનું વિતરણ કરવા અમે આજે અહીંયા આવ્યા છે। અને ઘણા આનંદની વાત છે કે મારા એકના એક પુત્રને બી આ રીતે ગરીબોને અનાજની કીટ અને બીજું દાન આપવામાં આનંદ થઈ રહ્યો છે। આનંદ દિવસ છે ને આ બધા પેશન્ટોને પાછું આપવાનું મને બહુ આનંદ આવે છે આ બર્થડે સેલિબ્રેટ કરવામાં। પપ્પાએ જ સજેસ્ટ કર્યું ને મને તો કંઈ ઉપકાર નહીં હતો આવું કરવામાં અને મને બી ખુશી થઈ આવું બધું આપવામાં। સુરતીઓને ખાસ કરીને ડુમ્મસના લોકો માટે સેવાકીય કાર્યો કરવામાં અગ્રેસર રહેતા દીપકભાઈ ઇજારદારની પુત્રના જન્મદિવસને કરાયેલી ઉમદા કામગીરી આંખે ઉડીને વળગે તેવી હતી।